આજે તો ફાઇનલી આપણે રાજકોટમાં ગાડી ખાલી કરી જ નહીં ગઈ મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? આપણે એ વ્લોગ નથી આવતા હમણાં, કેમ કે થોડીક આપણી તબિયત સારી નહોતી એટલે. ને રાત્રે આપણે પહોંચી ગયા હતા રાજકોટ ને સૂઈ ગયા હતા ઘરે આવીને. સવારે ઉઠ્યા ને ચા નાસ્તો કરીને આવી ગયા આપણે ખાલી કરવાનું સાપર ને. ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા આપણે મેટોડા જવા માટે. આપણે બીજી ડિલિવરી ખાલી કરવાની હતી મેટોડા જીઆઈડીસીમાં, એટલે કંપનીનું લોકેશન ચાલુ કરીને આપણે પહોંચી ગયા મેટોડા જીઆઈડીસીમાં. અને અહીંયા પહોંચ્યા તો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ખાલી કરવાની વાર લાગે એવું હતું. એટલે આપણે બી નીકળી ગયા. મેં કીધું હાલો આપણે જઈ આવી, આટો મારી આવી. ગરમી ફૂલ હતી, તડકો બહુ હતો એટલે મેં કીધું હાલો થોડાક ઠંડા થાય તો સોડા બોડા પીને વળી પાછા આવ્યા. તો હાલો ગાડી લગાડી દીધી ને કલાકમાં ગાડી ખાલી થઈ ગઈ. ને ખાલી કરીને આપણે પહોંચમાં સહી સિક્કા કરાવીને નીકળી ગયા પાછા આપણે સાપર જવા માટે. ને આવી ગયા આપણે પાછા રાજકોટ બાયપાસમાં. અને જોઈ લ્યો આ આપણા રાજકોટનો છે, અમારા રાજકોટનો નજારો કેવું મસ્ત મજાનું આમ વાતાવરણ ને આ ત્યાં જો વ્યૂ, આવો રાજકોટનો વ્યૂ હતો અમારો. તો ને પછી આવી ગયા આપણે આપણા ઘર પાસે સાપર ને અહીંયા ગાડી રાખી દઈ ને હવે 1-2 દી આપણે રેસ્ટ કરી લઈ, દવા બવા લઈ આવી, કેમ કે તબિયત થોડીક સારી નહોતી એટલે. ને મળીએ આપણે હવે નેક્સ્ટ ટ્રીપમાં. તો બધાને બાય બાય.